દિયોદર આદર્શ આર્ટ્સ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓને માહિતી અપાઈ। અત્યારે ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે। જો કે તેની સામે લોકોમાં જાગૃતિ આવે તે હેતુ સાથે સાયબર ક્રાઇમ પોલીસ પણ હર હંમેશા લોકોને સાવચેત રહેવા માટે માહિતી આપતી હોય છે। ત્યારે આજના યુવાનોને પણ સાયબર ફ્રોડ કેવી રીતે અટકાવવું તેના માટે સાયબર ક્રાઇમ દ્વારા વિવિધ કોલેજોમાં સાયબર ક્રાઇમ અંગે લોક જાગૃતિ સેમિનાર યોજી નવયુવાનોને માહિતી આપવામાં આવી રહી છે। ત્યારે ગત તારીખ 4/9/2024ના દિવસે દિયોદર ખાતે આવેલ આદર્શ આર્ટ્સ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં જીવ વાઘેલા કોલેજ અને તપસ્વી આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અને આ અંગે સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવાએ સાયબર ક્રાઇમના વિવિધ બનાવોથી બચવાના ઉપાયો સંદર્ભે તૈયાર કરેલ સુંદર પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ક્રાઇમના વિવિધ બનાવો જેવા કે એટીએમ ફ્રોડ, કેબીસી લોટરી ફ્રોડ, ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ, ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન ફ્રોડ, વિદેશથી ફ્રેન્ડની ગિફ્ટના બહાને કસ્ટમર ઓફિસરના નામે થતું ફ્રોડ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા દ્વારા થતું ફ્રોડ, ફેક હેક એકાઉન્ટ તેમજ તમામ પ્રકારની નાણાં છેતરપિંડીના બનાવો બાબતે પોતાના અલગ જ રમૂજી અંદાજમાં પોલીસ કરતા એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓ સાથે તમામ બનાવોની વિસ્તૃત માહિતી આપવામાં આવી। તદુપરાંત જો કોઈની સાથે સાયબર ફ્રોડનો બનાવ બને તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ઇમરજન્સી કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા અથવા તો ઓનલાઈન કમ્પ્લેન કરવા બાબતેની પણ સમજ આપવામાં આવી હતી। આ સેમિનારમાં સાયબર અવેરનેસના પ્રેઝન્ટેશન બાદ સાયબર ક્રાઇમ ટીમના ઉપસ્થિત કર્મચારીઓએ વિદ્યાર્થીઓ ભાઈ બહેનો સાથે જરૂરી પ્રશ્નોત્તરી કરી તેઓની સાથે બનેલ બનાવ બાબતે તેઓના પ્રશ્નોનું સોલ્યુશન આપ્યું તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 નંબર કાયમ માટે યાદ રાખવા સમજ આપી। સમગ્ર સેમિનારના આયોજનમાં શ્રી હિન્દવાણી આંજણા પટેલ, કેળવણી મંડળ, દિયોદર આદર્શ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ તેમજ તમામ વહીવટી તાલીમી સ્ટાફ દ્વારા સંપૂર્ણ સહકાર મળતા આ સાયબર ક્રાઇમ લોક જાગૃતિ સેમિનાર ખૂબ જ સફળ રહ્યો। આજે શ્રી આદર્શ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ દિયોદરની અંદર સાયબર ક્રાઇમમાં જે ફ્રોડ થતા હોય છે એના વિશે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શૈલેષભાઈ લુવા સાહેબે સરસ સાયબર ક્રાઇમ વિશે ડિજિટલ માહિતી પ્રોવાઈડ કરી તેમજ આદર્શ કોલેજની અંદર આપણા જે પોલીસ ડિવિઝનના ઘણા બધા જે આઈપીએસ સર એ પણ ઉપસ્થિત રહ્યા તેમજ આદર્શ કોલેજનો સ્ટાફ તેમજ તપસ્વી અને વખા કોલેજનો સ્ટાફ પણ હાજર રહ્યો તેમજ ઘણા બધા વિદ્યાર્થીઓ પણ સારું એવું પ્રોત્સાહન આપી અને આ કાર્યક્રમને સચોટ અને યોગ્ય અને સારું એવું માર્ગદર્શન લઈ અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। તે બદલ આ કાર્યક્રમને સાયબર ક્રાઇમમાં જે થતા ગુનાઓ છે એ રોકી શકીએ તેમજ આપણે તેના વિશે દરેક નાગરિકને જાગૃત કરી શકીએ તેવું એક અપીલ કરું છું। ધન્યવાદ। જય હિન્દ। आज रोज तारीख 4/9/2024 रोज बनासकांठा जिल्लाना दियोदर मुकामे आवेल आदर्श आर्ट्स कॉलेज खाते सायबर क्राइम लोक जागृति सेमिनारનું આયોજન કરવામાં આવેલ હતું। બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વિવિધ જગ્યાએ શૈક્ષણિક સંકુલોમાં જઈને સાયબર ક્રાઇમ અવેરનેસ લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરે છે, જેમાં જે વિદ્યાર્થીઓ છે એ સાયબર ક્રાઇમ વિવિધ પ્રકારે ભોગ બની જાય છે। એમાં સોશિયલ મીડિયા ફ્રોડ થાય છે, એમની સાથે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે। ફ્રોડ થાય પછી એને પહોંચી વળવું તો મુશ્કેલ હોય છે, પરંતુ ફ્રોડ કોઈ પણ પ્રકારનું ફ્રોડ ન થાય એનાથી બચવા માટે શું તકેદારી રાખવી એના માટે લોક જાગૃતિ સિવાય કોઈ વિકલ્પ નથી। જેથી આજ રોજ સાયબર ક્રાઇમમાં અત્યારે ફાઇનાન્શિયલ ફ્રોડ, સોશિયલ મીડિયા ફ્રોડના વિવિધ જે પ્રકારો છે એ તમામ પ્રકારોનું અહીંયા વિસ્તૃત પ્રેઝન્ટેશન દ્વારા છણાવટ કરવામાં આવેલું। જો કોઈની સાથે સાયબર ક્રાઇમ લગત નાણાકીય છેતરપિંડી કે સોશિયલ મીડિયા ફ્રોડ થાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને કમ્પ્લેન નોંધાવવા પણ અપીલ કરવામાં આવેલ છે। થેન્ક યુ। आज आदर्श विद्यालय दियोदर में साइबर सिक्योरिटी और साइबर अवेयरनेस रिगार्डिंग माननीय एसपी श्री अक्षराज मकवाना सर के मार्गदर्शन में हमारे साइबर ब्रांच के जो एक्सपर्ट है हेड कांस्टेबल शैलेश भाई उनकी तरफ से एक साइबर सिक्योरिटी किस तरह से रखी जाए और आज के जो समय में 21वीं सदी में जब स्मार्टफोन हर एक के हाथ में एंड्रॉयड फोन्स है उसमें क्या तकेदारी रखनी चाहिए, सोशल मीडिया में या तो जो फाइनेंशियल छेतरपिंडी होती है उसमें खुद को किस तरह से सेफ रखना है और किस तरह से हमको डिजिटली अवेयर रहना और डिजिटली एक साक्षर बनना है। इसके रिगार्डिंग बहुत ही अच्छा एक सेमिनार का आयोजन किया गया था, जिसमें माननीय एक्स MLA से आए थे और कॉलेज के स्टूडेंट्स और स्कूल के स्टूडेंट्स का बहुत ज़्यादा एक प्रतिशत रहा है
और इसी से हम उम्मीद करते हैं कि आगे की जो जनरेशन आती है वो स्मार्टफोन का सही रीते से एजुकेशनल पर्पस के लिए और खुद के पर्सनालिटी और खुद के सेल्फ डेवलपमेंट के लिए इस्तेमाल करे और डिजिटल छेतरपिंडी से और साइबर फ्रॉड से दूर रहे। थैंक यू। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।